બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકર્તાઓની ભરતી જાહેર કરવામાં આવી છે અને આ જાહેરાત થયા બાદ અરજદારો હવે દાખલા માટે દોડાદોડ કરી રહ્યા છે। અરજદારો મામલતદારનો દાખલો મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાલનપુર સહિતના જનસેવા કેન્દ્ર પર અરજદારોની લાઈનો જોવા મળી। મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારોમાં ખાલી પડેલી 534 આંગણવાડી કાર્યકર્તાઓની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 ઓગસ્ટ છે। હું કાણોદર ગામમાંથી આવી રહી છું। હું BA ગ્રેજ્યુએટ છું અને હું અહીંયા વતનીનો દાખલો રેટાનો દાખલો કઢાવવા આવી છું અને મારે આંગણવાડીમાં ફોર્મ ભરવાનું છે અને હું ત્યાં આંગણવાડીમાં ફોર્મ ભરીને મારે નોકરી મેળવવાની છે। મને નોકરી મળી જાય તો બહુ સારું, કેમ કે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ છે અને મને નોકરી મળે અને અહીંયા સાહેબશ્રીને મને દાખલો કાઢી આપ્યો છે। હવે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે। અત્યાર સુધીમાં 8 તારીખથી આ ભરતી અંગેની બહાર પડી હતી જાહેરાત અને ત્યારથી લગભગ અમે 1300-1400 જેટલા દાખલા આપી ચૂક્યા છીએ। છેલ્લા 2-3 દિવસથી એનો ઘસારો પબ્લિકનો વધારે છે, જેમાં અમે સગર્ભા મહિલાઓ છે, પછી કોઈ વિકલાંગ છે, એને અમે એનું કામ ઝડપી થાય પૂરું એવા અમે પ્રયત્નો કર્યા છે અને મોડા સુધી પણ અમારી કચેરી ચાલુ રાખી અને એ લોકોને વન ડે સર્વિસ હોય છે અમારા પ્રમાણપત્રોની અને એમને એક જ દિવસમાં મળી જાય બીજા દિવસે, એવી રીતે અમે પ્રયત્નો કર્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકરોની જે ભરતી છે તે જાહેર કરવામાં આવી છે, જેને લઈને અનેક પ્રકારના જે દાખલા હોય છે, અનેક ડોક્યુમેન્ટ હોય છે, તે ડોક્યુમેન્ટ કરવા માટે અનેક બહેનો છે તે જનસેવા કેન્દ્રમાં આવતી હોય છે અને અનેક પ્રકારની જે લાઈનો હોય છે તે લાગતી હોય છે। કહી શકાય કે રહેણાંકનો દાખલો સ્થાનિક તેમજ મામલતદારના દાખલા મેળવવા માટે મહિલા અરજદારો વહેલી સવારથી જે તાલુકા મથકે જનસેવા કેન્દ્રમાં અત્યારે તો ઉમટી રહેતી હોય છે। એટલે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં પણ જે 14 તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં ખાલી પડેલી 534 આંગણવાડી કાર્યોની જે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે તે 30 ઓગસ્ટ હોય ત્યારે મહિલા અરજદારો આ ભરતીમાં જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા ગ્રામ્ય પંચાયત તેમજ જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરીના પગથિયા ચડતા હોય છે। ત્યારે એમાં એ અનેક મહિલાઓ પણ હોય છે, જે સગર્ભા મહિલાઓ પણ આ ફોર્મ ભરવામાં આવતી હોય છે, અનેક જે મહિલાઓ ગ્રેજ્યુએટ મહિલાઓ પણ આ ફોર્મ ભરવા માટે આવતી હોય છે। ત્યારે અત્યારે તો જે 30 ઓગસ્ટ છેલ્લી તારીખ છે ને, જેને લઈને અત્યારે અનેક મહિલાઓ છે તે ગ્રેજ્યુએટ મહિલાઓ પણ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે। ત્યારે અનેક પ્રકારના જે ડોક્યુમેન્ટ મેળવવા માટે આવતી હોય છે, જ્યારે મહિલાઓ એવું પણ જણાવી રહી છે કે જેમને નોકરીની ખાસ જરૂર હોય છે, જે પ્રમાણે અત્યારે જે જનસેવા કેન્દ્રમાં આવતી હોય છે, અનેક પ્રકારના જે ડોક્યુમેન્ટ હોય છે તે મેળવવા માટે પ્રયાસ કરી રહી છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।